સુરતના બારડોલી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। બારડોલીની હુડકો સોસાયટી અને તેન ગામની ચોરીની ઘટનામાં ચીખલીગર ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સાથે જ 2,60,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। સુરત જિલ્લાના બારડોલી ટાઉનમાં તસ્કરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને બારડોલી નગર પોલીસને ગણતરીના દિવસમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગને ડામી દીધી છે। બારડોલીને તેન ગામની સાઈનાથનગર સોસાયટી અને અન્ય સોસાયટીના છેલ્લા કેટલાક દિવસથી ઘરફોડ ચોરીના ઘટનાઓ બની રહી છે, જેમાં ઘરના દરવાજા અને કબાટના નકુચા તોડી સિફતથી ઘરફોડ ચોરીને અંજામ અપાઈ રહ્યો છે। બારડોલી પોલીસ દ્વારા આવી જ એક જ પ્રકારે થઈ રહેલી ચોરીની ઘટનાને લઈ ગંભીરતા દાખવી કામગીરી કરતા આખરે ચીખલીગેર ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા 2 આરોપી પ્રદીપસિંહ અને બલદેવ વિદરસિંહ અને સાથે પોલીસે વિવિધ જગ્યાએથી ચોરી થયેલા મુદ્દામાલમાંથી 2,60,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને સાથે જ વોન્ટેડ આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી દીધી છે। બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 19/11/2024 રોજ જલારામ હુડકો સોસાયટીની અંદર એક રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો, જેની અંદર સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 1,90,000નો મુદ્દામાલ ગયેલાનું નોંધાય। ત્યારબાદ 4/1/2024 રોજ સાઈનાથ સોસાયટી તેન ગામ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો રાત્રિ દરમિયાન, તેની અંદર પણ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 75,800 રૂપિયાની મત્તાની ચોરી થયેલાનું જણાયેલ હતું। આ અનડિટેક્ટ ચોરીઓ રહેવા પામેલ હતી, જે ચોરીઓની તપાસ બારડોલી ટાઉન પીએસઆઈ શ્રી રાહુલજી ચલાવતા હતા અને શિયાળાની ઋતુ હોય આ ચોરીના બનાવો બનતા અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ તથા આ જે ગુના બન્યા છે તેને શોધી કાઢવા માટે બારડોલી ટાઉન પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાથી અલગ અલગ 4 ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી પ્રયત્નો શરૂ કરવામાં આવેલા હતા। આ પ્રયત્નો દરમિયાન બારડોલી ટાઉન એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ તથા જે એમના કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈને ચોક્કસ બાતમી હકીકત મળેલી કે બારડોલી ટાઉનના વિસ્તારમાં 2 મકાન રાખીને રહે છે, જેની ગતિવિધિ શંકાસ્પદ જણાય છે અને રાત્રિ દરમિયાન આ લોકો બાઇક પર રખડી અને આવા ચોરીના બનાવોને અંજામ આપતા હોવાનું જણાવેલું, જેથી આ બાબતે પીએસઆઈ શ્રી રાહુલને માહિતી મળતા તેમને અમારી સાથે ચર્ચા કરતા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ઈસમોના ઘરે જઈ અને તાત્કાલિક ઘરની ઝડપી તથા ઈસમોને કોર્ડન કરી પૂછતાછ કરતા તે સમયે આ જે બનાવો બારડોલી ટાઉનમાં બનેલા છે એની કબૂલાત આપેલ અને તેમના ઘરની ઝડપી મોટરસાયકલ તથા સોનાની ચેન જે તે વખતે મળી આવેલ હતી અને ત્યારબાદ આ લોકોને વધુ પૂછતાછ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ અલગ અલગ સોનીઓને વેચેલાનું તથા રોકડ રકમ જે ઈસમ પ્રદીપસિંહ જોગીસિંહ ભીમસિંહ કરીને છે તેને પોતાની પત્નીને કેટલાક રોકડા રૂપિયા અને દાગીના આપેલાનું જણાવેલ હતું અને તેને આ ચોરીઓને અંજામ આપવા માટે પોતાના સગા સંબંધીઓ અલગ અલગ માણસોને બોલાવી અને આ ચોરીને અંજામ આવેલું હતું। ચોરી જે કરવાની આખી એની એમો છે એમાં આ લોકો અલગ અલગ મોટા ટાઉન વિસ્તારમાં જતા અને ત્યાં ભાડે મકાન રાખી રહેતા, દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બંધ મકાનો હોય એનો એક સર્વે કરતા અને રાત્રિ દરમિયાન આ બહારથી માણસો બોલાવી અને આવી બંધ મકાનોના ઘરના તારા તોડી એની અંદર રહેલી મિલકતની ચોરીઓ કરવાનું અંજામ આપતા હતા। હાલ આ ઈસમોમાં 2 ઈસમો જે પકડાયા છે એમાં પ્રદીપસિંહ જોગિંદરસિંહ ભીમસિંહ બાવરી જે ચીખલીગર ગેંગનો સભ્ય છે, તેમજ એની સાથે બલવિંદરસિંહ સુરજીતસિંહ આયાસિંહ સિકલીગર આ 2 ઈસમો હાલ અટક થયેલા છે અને તે સિવાય તેમાં તપાસ દરમિયાન હજી બીજા નામો ખુલવાની શક્યતા છે, બીજો મુદ્દામાલ પણ હજી રિકવર થઈ શકે છે, તેમજ વોન્ટેડમાં એક આરોપી જીતેન્દ્રસિંહ દિલાવરસિંહનું પણ નામ ખુલવા પામેલ છે। હાલ આની સમગ્ર તપાસ પીએસઆઈ શ્રી રાહુલજી ચલાવી રહ્યા છે। સોના ચાંદીના કેટલાક દાગીના અને રોકડ રકમ રિકવર થયેલ છે ચોરીના કામે, બીજી તપાસ જારી છે। હાલે ટોટલ મુદ્દામાલ જે રિકવર થયો છે 2,60,860 રૂપિયાનો મુદ્દામાલ રિકવર થયો છે, જેની અંદર સોના ચાંદી અને રોકડ રૂપિયા રિકવર થયા છે। સ્થાનિકોની હાલે નકારી ન શકાય, પણ તપાસમાં જે આગળ નીકળે તે
પોલીસે ગણતરીના દિવસોમાં જ બારડોલી નગરમાં થતી ઘરફોડ ચોરીઓને જ ભેદ ઉકેલી કાઢ્યો છે, જેમાં સુરત ગ્રામ્યના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બારડોલી પીઆઈ વી.એ. દેસાઈ તથા પીએસઆઈ અને સ્ટાફ દ્વારા પુનઃપૂર્વક પ્રશંસનીય કામગીરી કરી હતી. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.